દાદા બેસે ને તો મેડમ હવે આમાં પોલીસે એડી દાખલ કરી છે, પણ ઘટના એડી ની નથી, ગુનાહિત બેદરકારી છે વીજળી તંત્રની. ખોટી રીતે જે ડીએલ અટકાવ્યો એમની ઉપર પડ્યો છે. હવે જીબી ના માણસો એવું કેવું છે કે ભાઈ માથે નથી પડ્યો, લટકતો હતો કે માથે પડ્યો, પણ તમારી બેદરકારી હતી એટલે ડીઓ નીચે આવ્યો માણસના માથા સુધી. વીજળી વિભાગની જવાબદારી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની એ છે કે તમે જુઓ તમારી લાઈનોમાં કઈ ફોલ્ટ છે નહીં. સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે મેન્ટેનન્સના, તો તમારે મેન્ટેનન્સ કરવાનું હતું, તમારે બધું કરવાનું હતું. આ તો કોઈ માણસનો જીવ ગયો છે. બીજું કે આ ઘટનાના 2 દિવસ પહેલા ને નહીં ફોન કર્યો તો એક દિવસ પહેલા ફોન કર્યો હતો ને, કોને કર્યો હતો? નામ સુરેશભાઈએ 1 દિવસ પહેલા ફોન કર્યો, વીજળીમાં કમ્પ્લેન લખાવી કે ભાઈ આ ડિયા લટકે છે, એ જોખમી છે, આને તમે રિપેરિંગ કરો. આ જે ઘટના જ્યાંથી બની ત્યાં 1 દિવસ પહેલા ફોન ગયો. પછી આ ઘટના બની એની 1 કલાક પહેલા કોઈકે ફોન કર્યો કે ભાઈ અહીંયા આ જોખમી ને ભયજનક રીતે તમારા ડિયા સળગે છે, તો તમે આનું રિપેરિંગ કરો. 2 વખત જાણ કરવામાં આવી. તો જે કાંઈ જવાબદાર વ્યક્તિ છે એની ડ્યુટી એવી હતી કે લાઈનમાં પાવર બંધ કરી દેવો, યા તો આવી મેન્ટેન કરી જાવ. 2 માંથી 1 કામ હતું. જેમ કે 2 કમ્પ્લેન ગઈ, 2 કમ્પ્લેન પછી એક્શન ના લીધા ત્યારે મોત થયું. એક્શન લેવાઈ ગયો તો મોત ન થતો. તો આ ગુનાહિત બેદરકારીનો ગુનો દાખલ કર્યો નથી. એટલે અમારી લાગણી એવી છે કે ગુનો નોંધવામાં આવે અને ગુનાહિત બેદરકારી જેની છે એના પર કાર્યવાહી થાય. હા, કઈ વાત, પેલા તો ગુનો દાખલ થાય પછી તપાસ ભલે જ્યારે થાય જે થાય. હાલ તો ગુનો દાખલ તો થવો જોઈએ ને ગુનાહિત